શહેરમાં 3 બાળકોની બહાદુરીને પોલીસ કમિશનર દ્વારા બિરદાવવામાં આવી છે અને 3 બાળકોને સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો છે। પ્રવીણ નામના બાળકે બીજી મેના રોજ પોતાના ઘર પાસે રમતી 2.5 વર્ષની બાળકી ધ્રુવીને અપહરણકર્તાઓથી બચાવી હતી। બીજી મેના રોજ જ્યારે ધ્રુવી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે 2 અજાણ્યા લોકો તેનું અપહરણ કરીને લઈ ગયા હતા। આ ઘટના પ્રવીણના ધ્યાનમાં આવતા તેણે અપહરણકર્તાઓનો પીછો કર્યો હતો। તેની સાથે તે પોતાના 2 મિત્રો રાહુલ અને સુરેશને પણ લઈ ગયો હતો અને ઇસમો પાસેથી ધ્રુવીને છોડાવી હતી। તેના માતા-પિતાને પણ સોંપી હતી। 3 બાળકોની સાહસિકતા અને સતર્કતાને લઈને બાળકોની પ્રશંસનીય કામગીરીને બિરદાવાઈ હતી અને પુરસ્કાર આપી સન્માન કરાયું હતું। બાળકોની સમય સૂચકતા કહીએ, સતર્કતા કહીએ, જેનાથી આ બનાવ બનતો અટકાવી શક્યો। ફક્ત એટલા માટે નથી કરવામાં આવ્યો છે કે આના કારણે એક બાળકીની જિંદગી બચી શકાય છે અને એના કારણે પણ સન્માન કરવામાં આવ્યો છે કે આગળથી જ્યારે આની પ્રસિદ્ધિ થાય તો આ બાળકો રોલ મોડલ તરીકે બધાના સામે આવે અને બધાને પણ આની માટે એક પ્રેરણા મળે કે અમારે પણ એવું